નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. મેડિકલ પ્લસમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણા સાથે છે એવા નિષ્ણાંત જેમણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ક્ષેત્રે વિશેષતા મેળવી છે અને ડોક્ટર ચિરાગ રાવલ. તેઓ BAMS અને CCPD કેરેલા થયેલા છે અને હાલમાં અમદાવાદ સ્થિત રુદ્ર આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મા હોસ્પિટલના લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. ડોક્ટર ચિરાગ રાવલે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનને જોડીને અનેક પેશન્ટને સ્વસ્થ જીવન તરફ દોરી ગયા છે. આજે તેઓ આપણી સાથે ઓબેસિટી અને એની આયુર્વેદિક સારવાર વિશે અગત્યની ચર્ચા કરશે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર ચિરાગ રાવલ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યોનો પરિચય આપશો. થેન્ક યુ સો મચ અંજલિ. માય સેલ્ફ ડૉક્ટર ચિરાગ રાવલ. હું રુદ્ર આયુર્વેદ તરીકે અમદાવાદની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ ચલાવી રહ્યો છું અને છેલ્લા 14 વર્ષથી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સમાં સક્સેસફુલી પ્રેક્ટિસ કરી રહ્યો છું. ઓકે ડોક્ટર, ઓબેસિટી કોને કહેવાય, એના પેરામીટર્સ શું છે અને ભારતમાં હાલ ઓબેસિટી કેટલી ફેલાયેલી છે? ઇન્ડિયાની અંદર અત્યારે આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ 25% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન, એટલે તમે ગણવા જાઓ તો આપણી ટોટલ પોપ્યુલેશન છે એના 25%થી લઈને 27% સુધીના લોકો અત્યારે ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે. ઓબેસિટી એને કહેવાય કે જ્યારે તમારે શરીરની અંદર એક્સેસિવ ફેટ બટક્સની અંદર, થાઇઝની અંદર, બેલી ફેટની અંદર જમા થવા માંડે અને તમારી નોર્મલ રૂટીન કરતાં તમે જે કેપેસિટી હોવી જોઈએ અથવા જે ક્ષમતા હોવી જોઈએ, કાર્યક્ષમતા, એ ડાઉન થવા માંડે ત્યારે ઓબેસિટી એને કહેવામાં આવતું હોય છે. હવે ઓબેસિટી થઈ છે કે નહીં એને ચેક કરવા માટેના આપણા પેરામીટર્સ છે, જેમાં સૌથી ઇઝી પેરામીટર્સ છે BMI. સો BMIની અંદર જો તમે 18થી 25ની વચ્ચે આવતા હોય તો તમે નોર્મલ બોડી તમારું વેઇટ છે એ કહી શકાય. 25થી 30ની વચ્ચે જો તમારું BMI આવે છે તો એ તમે ઓબેસ કહી શકો છો અને એનાથી વધારે હોય તો મોર્બિડલી ઓબેસ તમે કરી શકો છો, એટલે એ તમારા જીવ માટે જીવલેણ કહી શકાય છે. ડોક્ટર, ઓબેસિટી થવાના મુખ્ય કારણો શું હોય છે? ઓબેસિટી થવાના મુખ્ય કારણો ઘણા બધા છે, પણ એને આપણે 4 વસ્તુની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. 4 વસ્તુઓ શું છે? તો પહેલું છે આહારના કારણે થતી ઓબેસિટી. તો તમારો જે ડેઇલી ખાનપાન છે જેના કારણે અત્યારે તમે જુઓ છો કે શનિ રવિમાં તમે ઘરથી બહાર નીકળો અને કોઈ હોટલમાં જવા જાઓ તો બહુ જ બધી ભીડ અને વેઇટિંગ જોવા મળતું હોય છે. તો એ બધાના જંક ફૂડ જે ખરા જેના કારણે થતું શરીરની અંદર ઓબેસિટીના કારણો હોય છે. દહીં છે, મેંદો છે, વધારે પડતું ચીઝ, પનીર, બટરવાળા ખોરાક ખાવાથી ઓબેસિટી વધતી હોય છે. આ થઈ ગયું આહારના કારણે થતું ઓબેસિટી. વિહારના કારણે, મતલબ કે તમે કોઈ પણ જાતની એક્સરસાઇઝ ના કરો, તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, બેઠાડું જીવન હોય, તો કોઈ જાતની એક્સરસાઇઝ અથવા જીમ ના કરવાના કારણે તમને ઓબેસિટી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આને કહેવાય છે વિહારના કારણે થતા. ઘણા બધા લોકોમાં આ બધું જ ઓકે હોય તો પણ વારસાગત રીતે તમારા શરીરની અંદર ઓબેસિટી આવી જતું હોય છે, જેને કહેવાય છે બીજના કારણે. એટલે તમને માતા પિતામાંથી ગિફ્ટમાં ઓબેસિટી મળતી હોય છે અને એના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. ડોક્ટર, ઓબેસિટીના પ્રકાર કેટલા છે? ઓબેસિટીના આયુર્વેદની અંદર મુખ્યત્વે 3 પ્રકાર કીધા છે: અતિ સ્થૂલ, મધ્યમ સ્થૂલ અને હીન સ્થૂલ. અને એલોપેથિકલી અથવા નોર્મલ રૂટીનમાં જોવા જઈએ આપણે તો 2 બોડી શેપના કારણે તમને થઈ શકે છે. દેટ ઇઝ વન ઇઝ એપલ શેપ ઓબેસિટી, એટલે તમારું જે બોડીનો શેપ છે એ એપલ જેવું હોય, અને સેકન્ડ થિંગ ઇઝ તમારું પિયર શેપ ઓબેસિટી, એટલે એમાં તમે આપણે જે ગુજરાતીમાં બબુ પોચા કહીએ છીએ, એટલે લોઅર બોડીની અંદર ફેટનું એક્યુમ્યુલેશન વધારે થતું હોય છે. હવે એપલ શેપ ઓબેસિટી જે ખરી એ મોસ્ટલી હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે, મેટાબોલિઝમ વીક થવાના કારણે મેન્સમાં વધારે જોવા મળતું હોય છે. તમે જુઓ કે ઘણા બધા જે મેન છે 40+ વાળા, એમના પેટનો ભાગ ધીમે ધીમે વધતો જતો હોય છે, જેને એપલ શેપ ઓબેસિટી કહેવાય. અને જે પિયર શેપ ઓબેસિટી છે એ મોસ્ટલી બહેનોમાં જોવા મળતું હોય છે. મેનોપોઝ પછી આપણે આફ્ટર 40 એ ક્રોસ કર્યા પછી બેલી ફેટ અને થાઇસ ફેટની અંદર હોર્મોનલ બેલેન્સ થવાના કારણે આ બધા રોગો આવતા જતા હોય છે. ડોક્ટર, ઓબેસિટીના કારણે બીજા કયા કયા રોગો થઈ શકે છે? ઓબેસિટી એ સૌથી બેઝિક અથવા સૌથી મુખ્ય રોગ છે અને જેના કારણે શરીરની અંદર હોર્મોનલ બેલેન્સ થતું હોય છે, મેટાબોલિઝમ વીક પડતું હોય છે. તો જેટલા પણ મેટાબોલિક રોગો છે, જેવા કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, આ બધા જ રોગો, અને અત્યારે કોમનલી આપણે જોવા મળતો હાર્ટ એટેક્સ, આ બધા જ રોગો તમને ઓબેસિટીના કારણે થઈ શકે છે. શું ઓબેસિટી ફક્ત યુવાનો પૂરતી મર્યાદિત છે કે પછી બાળકોને પણ થઈ શકે છે? ખૂબ સરસ ક્વેશ્ચન છે. આપણને એવું છે કે ઓબેસિટી ખાલી યુવાનોમાં અથવા 40+ થતું હોય છે, પણ ના, ઘણા બધા બાળકો મારી જોડે અત્યારે આવતા હોય છે જેમના 9 વર્ષની ઉંમરે 70 કિલો 80 કિલો વજન હોય છે,
જેનું મુખ્ય રીઝન આપણે જ છીએ. અત્યારે જેટલા પણ જંક ફૂડ્સ અથવા પેકેટ ફૂડ્સ આપણે ખાઈ રહ્યા છે અથવા બાળકોને જંક ફૂડ્સ અત્યારે ચીઝ, પનીર, પીઝા જે આપી રહ્યા છે એના કારણે નાના બાળકોમાં 9-10 વર્ષના બાળકોમાં પણ આ બધો ઓબેસિટીનો રોગ આવતી જતો હોય છે. ડૉક્ટર, ઓબેસિટી કયા કયા ઓર્ગન્સના લીધે થઈ શકે છે? ખૂબ સરસ ક્વેશ્ચન. ઓબેસિટી મુખ્યત્વે 6 ઓર્ગન્સના કારણે થઈ શકે છે. આપણે હાઇપોથેલેમસ મતલબ કે શરીરના ઉપરના ભાગથી ચાલુ કરીએ તો પિટ્યુટરી ગ્લેન્ડ અથવા હાઇપોથેલેમસની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના કારણે ઓબેસિટી થઈ શકે છે. એનાથી થોડા નીચે આવીએ તો અહીંયા થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય તો એના કારણે તમને ઓબેસિટી આવી શકે છે. એનાથી થોડાક નીચે જઈએ તો લીવર અને પેન્ક્રિયાઝ આવે છે. લીવર અને પેન્ક્રિયાઝની અંદર તમારા ફેટી લીવરના થઈ જતા હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવતું હોય તો બોડીની અંદર ફેટનું એક્યુમ્યુલેશન થવા માંડતું હોય છે અને ઓબેસિટી આવતું જતું હોય છે. એનાથી હજી થોડાક નીચે આપણે પેલ્વિક રિજન તરફ જઈએ તો ઓવરીઝની અંદર જેમ બહેનોમાં પીસીઓડીના ચાન્સીસ વધી જતા હોય છે. પીસીઓડીના કારણે હોર્મોનલ બેલેન્સ થવાથી શરીરમાં ઓબેસિટી આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. ઓબેસિટીથી બચવા માટે લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ કરવા જોઈએ? ઓબેસિટીથી બચવા માટે તમારે રૂટ લેવલથી કામ કરવું પડશે. એટલે નોર્મલ રૂટીનમાં આપણી રહેણી કરણી અથવા લાઇફસ્ટાઇલને આખી ચેન્જ કરવી પડશે. ટાઈમસર જમી લેવું. એટલે ઘણા બધા લોકો અત્યારે દોડધામવાળી જિંદગીમાં બપોરે 2, 3, 2:30, 3, 4 વાગ્યા સુધી નથી જમતા હોતા અને રાત્રે 9, 10 વાગ્યા સુધી જમતા હોય છે. તો એને થોડું એના કારણે તમારી મેટાબોલિઝમ વીક પડશે, તમારી બાયોલોજિકલ ક્લોક જે ખરી એ ડિસ્ટર્બ થશે. એના કારણે તમને અપચો થશે અને અપચો થવાના કારણે શરીરમાં ઓબેસિટી આવતી જ જશે. તો આના કારણે સૌથી પહેલું આપણે કરી શકીએ તો ખાવા અને પીવાના આપણા સમય જે ખરા એકદમથી દુરસ્ત કરી શકીએ છીએ. સવારે વહેલું ઉઠી જાઓ એટલે 6 થી 7ની વચ્ચે તમે ઉઠી જઈ શકો છો. હલકા ફુલકા યોગ કરી શકો છો, થોડું વોકિંગ કરી શકો છો, સૂર્ય નમસ્કાર કરી શકો છો. રાત્રે વહેલા સૂઈ જવાનું, જેના કારણે તમારી રૂટીન લાઈફમાં જે આખા દિવસમાં જે પણ કંઈ ડેમેજ થયું હોય એ બોડી સેલ્ફ રિપેર કરી શકે અને એનાથી પણ આપણે ઓબેસિટીથી દૂર રહી શકીએ છીએ. બપોરે જમ્યા પછી ઊંઘવું ના જોઈએ. આયુર્વેદની અંદર દીવા સ્વપ્ન કરીને કીધું છે. જેને બી તમે એવોઇડ કરો તો એના કારણે ઇનડાઇજેશન અટકી જશે. ઇનડાઇજેશન અટકશે તો તમે ઓબેસિટીથી થોડા દૂર રહી શકો છો. શું આયુર્વેદથી ઓબેસિટી દૂર કરી શકાય છે ડૉક્ટર? અને આયુર્વેદથી ઓબેસિટી અગર દૂર કરી શકાય છે તો એ કરવા માટે કઈ કઈ ચિકિત્સા કીધી છે? સૌથી બેસ્ટ ચિકિત્સા અથવા સૌથી બેસ્ટ પેથી તમે ગણવા જાઓ ઓબેસિટીને દૂર કરવા માટે તો એ આયુર્વેદ જ છે. અને મેં છેલ્લા 14 વર્ષના મારી પ્રેક્ટિસમાં મોર દેન 50,000 પેશન્ટ્સ જોયા છે અને બહુ જ બધા લોકોને પોતાની ઓબેસિટીને દૂર કરવા માટે હેલ્પ આઉટ કર્યા છે. હવે સૌથી બેસ્ટ ચિકિત્સા આયુર્વેદ એટલા માટે કીધી છે કે એ રૂટ લેવલથી કામ કરે છે, તમારી અગ્નિ ઉપરથી કામ કરે છે. મુખ્યત્વે શરીરની અંદર ઓબેસિટી થવાનું કારણ તમારું ડાયજેસ્ટિવ કેપેસિટી લો થવાના કારણે આ ઓબેસિટી આવતી. તમે ઘણા બધા પેશન્ટ્સમાં જુઓ છો કે આપણને કહે કે હું સર એક જ રોટલી ખાઉં છું અથવા દિવસમાં બહુ જ ઘણું ઓછું ખાઉં છું તો પણ મારું શરીર દિવસે દિવસે વધતું જાય છે. તો એ તમારી અગ્નિમંદ છે. અગ્નિમંદ થવાના કારણે તમને જે પણ કંઈ ખોરાક ખાઓ છો એનું ડાયજેશન થતું નથી. તો એને કાઉન્ટર કરવા માટે આયુર્વેદની અંદર મુખ્યત્વે 3 સિદ્ધાંત કીધેલા છે. તો તમારું રૂટીનમાં ખાનપાન પ્રોપર થઈ જાય અને તમારી અગ્નિને પ્રબળ કરવી હોય તો દીપન, પાચન અને અનુલોમન ચિકિત્સા કીધી છે જે તમે કરી શકો છો. હવે દીપન, પાચન, અનુલોમન માટે ઘણા બધા ઔષધો છે જે આપણે કીધા છે. એટલે તમારા નજીકના કોઈપણ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈ અને તમે એમાં કરી શકો છો. હવે ઘરગથ્થુ ઉપચાર તમારે કરવા હોય તો સવારે જીરા અને ધાણાવાળું ગરમ પાણી લઈ શકો છો. જેમને બહુ વધારે પડતો કફ ને એવું રહેતો હોય તો અજમાવાળું ગરમ પાણી લઈ શકો છો. સવારે એક દૂધીનો સૂપ લઈ શકો છો. અને પર્ટિક્યુલર એમ છે કે શરીરમાં બહુ જ બધી ઓબેસિટી વધી ગઈ છે તો એમાં તમે પંચકર્માની ચિકિત્સાઓ કરી શકો છો. પંચકર્માની ચિકિત્સાઓ જેમ કે તમને થાઇરોઇડ ને એવું છે તેમાં એક વમન કર્મ કરીને ચિકિત્સા છે જેના બહુ જ સારા રિઝલ્ટ છે. વિરેચન કર્મ છે, બસ્તી કર્મ ચિકિત્સા છે જે તમે કરી શકો છો. કોઈ બેનને આપણે પીસીઓડી જેવા રોગ થતા હોય જેના કારણે મોર્બિડલી તમારી ઓબેસિટી વધતી જતી હોય છે, 100+ બહેનો જતી રહેતી હોય છે, તો એવા કેસીસમાં વમન, વિરેચન, બસ્તી કર્મ અને એમાં પર્ટિક્યુલરલી લેખન બસ્તી કર્મના બહુ જ સારા રિઝલ્ટ કીધા છે. ડૉક્ટર, આયુર્વેદ અનુસાર જોઈએ તો ખાવા પીવામાં અત્યારે શું ધ્યાન રાખવાની જરૂર છે? નોર્મલ રૂટીનમાં અત્યારે જે જંક ફૂડ્સ આપણે ખાઈએ છીએ અથવા પેકેટ ફૂડ્સ ખાઈએ છીએ એને આપણે એકદમથી એવોઇડ કરવા જોઈએ. દહીં, મેંદો, ચણા, ચોખા, ખાંડ, ગોળ, ઘી, તેલ, અડદ, ઠંડા પીણા, ઠંડુ પાણી, નોનવેજ, શેરડી, કેળા, બટાકા, આટલી વસ્તુઓ જેટલી પણ શરીરમાં રૂટીનમાં તમે યુઝ કરતા હોય એ ઓછી કરવી જોઈએ. હવે ખાંડ અને ગોળની
ઓપ્શનમાં તમે શુગર ફ્રી બી લઈ શકો છો, પણ સ્ટીવિયા યુઝ કરી શકો, વિચ ઇઝ પ્લાન્ટ ઓરિજિન. એનાથી સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે. ઘી અને તેલના ઓપ્શનમાં તમે સનફ્લાવર અથવા સિંગતેલો લઈ શકો છો, પણ 5 થી 10 ml અંદર જ વઘાર કરો અથવા બહુ લીસ્ટ ઓઇલની અંદર વઘાર કરો તો શરીરની અંદર કેલરી ડેફિસિટ થશે. કેલરી ડેફિસિટના થવાના કારણે તમને ઓટોમેટિકલી તમારું મોર્બિડિટી જે ખરી ઓબેસિટીના કારણે આવી એ કંટ્રોલ થઈ શકશે. ડૉક્ટર, આપણે જોતા હોઈએ છીએ મહિલાઓને, તો મહિલાઓમાં ગર્ભાવસ્થા પછી ઓબેસિટી વધવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે, તો એના વિશે આપ શું કહેશો? નોર્મલ રૂટીનમાં આપણે જોતા હોઈએ છીએ કે બેનમાં એકવાર પ્રેગ્નન્સી રહી જતી હોય તો સપોઝ કે 70 કિલોના બેન હોય તો એ 85-90 કિલો સુધી જતા હોય છે, અને એ પ્રેગ્નન્સીમાં એ જરૂરી હોય છે, નહીં તો બાળકનો વિકાસ અટકી જાય. પણ પોસ્ટપાર્ટમ જે કેર થવી જોઈએ, પ્રેગ્નન્સી અથવા ડિલિવરી રહી ગયા પછીની જે કેર થવી જોઈએ એ કેર થતી નથી. તો એવા કેસીસની આયુર્વેદની અંદર એક બસ્તી ચિકિત્સા કીધી છે, જેનાથી જે મસલ્સ પર ડિલિવરી વખતે જે પ્રેશર આવ્યું છે અથવા એના કારણે જે સ્ટ્રેસ પહોંચ્યો છે મસલ્સને, એને પાછું રિટ્રેક્ટ કરવા માટેના આપણે આયુર્વેદની અંદર ઘણા બધા ઔષધો પણ કીધા છે અને ઘણી બધી આયુર્વેદિકની ટ્રીટમેન્ટ બી કીધી છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં મેં આગળ કીધું એ પ્રમાણે વપન વિરેચન અને બસ્તી ચિકિત્સા કરી શકો તો પાછું બોડીનું રિહેબિલિટેશન થઈ જશે. તો પાછા જે 85-90 kgના બેન હતા એ વિધાઉટ સ્ટ્રેચમાં તમે પાછા 70 કિલોના થઈ શકો છો અને હેલ્ધી લાઈફ જીવી શકો છો. ડૉક્ટર, ઓબેસિટીના લીધે માનસિક તાણ કે ડિપ્રેશન થઈ શકે? થઈ શકે છે, કારણ કે મન અને શરીર બંને એક સાથે જોડાયેલા છે. જો તમને પ્રોપર ઊંઘ ના આવતી હોય તો તમે પોતે પણ અનુભવ્યું હશે કે તમને ઇનડાઇજેશન થતું હોય છે. જેમ કે હવે નવરાત્રિ આવવાની છે તો નવરાત્રિમાં આપણે રાત્રે 2-3 વાગ્યા સુધી ઉજાગરા કરશું અને ઊંઘ પ્રોપર નહીં થાય તો બીજા દિવસે ડાયજેશનના, એસિડિટીના, ગેસના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. અને એના જ કારણે કન્ટિન્યુઅસલી જો એ લાઈફસ્ટાઈલ તમારી એવી ને એવી રહેશે તો તમને ઓબેસિટી આવતી જશે અને સ્ટ્રેસના કારણે પાછા બીજા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ અને ઘણા બધા રોગોને તમે નોતરી શકો છો, જેમાં ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ બધા જ રોગો આવી ગયા. ડૉક્ટર, ઓબેસિટી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતે જુદી પડે છે? શહેરી વિસ્તારમાં આપણે જોવા જઈએ તો ઓબેસિટી થવાના ચાન્સીસ બહુ જ વધી જતા હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ ઘણા બધા લોકો ખાલી દૂધ લેવા બી જવું હોય તો એક્ટિવા લઈને જતા હોય છે. એની જગ્યાએ ઘણા બધા લોકો ગામમાં જે ખરા એ થોડું ચાલવાનું રાખતા હોય છે. તેમનું ખાણપીણું બી સારું છે. અત્યારે આપણને અમદાવાદની અંદર જોવા મળીએ તો ભરપૂર જંતુનાશક દવાઓવાળું આપણને શાકભાજીથી લઈને દૂધથી લઈને બધું જ મળે છે. પણ ગામડાની અંદર એ થોડું એમને શુદ્ધ મળી શકે છે. તો જેટલા પણ ગામડાવાળા લોકો છે એ બની શકે તો ઓર્ગેનિક શાકભાજી પોતાના જ ખેતરમાં એકાદ વીઘાની અંદર કરીને કરી શકે. કારણ કે તમે અત્યારે જુઓ છો તો ઓબેસિટીના કારણે કેન્સર જેવા રોગો બી થઈ શકે છે. એ પેસ્ટિસાઇડ શરીરની અંદર જઈને આ બધા રોગો પેદા કરતું હોય છે. જેટલા પેસ્ટિસાઇડ્સથી દૂર રહેશો એટલા જ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરથી તમે દૂર રહી શકશો. ડૉક્ટર, ભારતમાં બાળકો જે છે એમની અંદર ઓબેસિટીનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે? પહેલાં આ જે રેશિયો હતો એ 10-15% હતો, પણ અત્યારે એ વધીને 20-22% સુધી જોવા મળી રહ્યો છે. અને અત્યારે આપણે આપણા આજુબાજુના પણ જેટલા પણ છોકરાઓ જોઈએ છે એ નોર્મલી રૂટીન કરતાં બહુ જ બધા ઓબેસ થઈ જાય છે, જેમની BMI જે ખરી અત્યારે 25 થી 30ની વચ્ચે હોય છે. સો એ રેડ એલાર્મ છે આપણા સમાજ માટે. ડૉક્ટર, અત્યારે છે ને બાળકોને શાક રોટલી કરતાં સૌથી વધારે જંક ફૂડ ભાવે છે, ફાસ્ટ ફૂડ ભાવે છે. નોટ ઓનલી બાળકો, પણ અત્યારે જે બધા યુવાનો છે એ લોકોને પણ આ બધું વધારે ભાવતું હોય છે. તો શું એના લીધે ઓબેસિટી સાથે કોઈ સંબંધ? જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જે ખરું એની અંદર જે પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવતા હોય છે, અથવા જે ચાઇનીઝ ફૂડ છે સપોઝ કે અથવા પંજાબી છે એની અંદર આજીનો મોટો જેવા દ્રવ્યો નાખવામાં આવતા હોય છે, એ શરીરની અંદર જઈને તમારા મેટાબોલિઝમને અથવા તમારા ચયાપચયની પ્રક્રિયાને બહુ જ બધું નુકસાન કરતી હોય છે. એના કારણે તમને ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, ઓબેસિટી જેવા જીવલેણ રોગો થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. ડૉક્ટર, શું ઓબેસિટી પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અસર કરતું હોય છે, એવું કાંઈ હોય છે? ડેફિનેટલી. આપણે આગળ જ કીધું એ પ્રમાણે જો પુરુષોમાં વધારે પડતું સ્ટ્રેસ લેવલ વધારે હોય તો એમનો બેલી ફેટ વધતો જતો હોય છે. એટલે ઘણા બધા પુરુષોમાં આપણે જોઈએ છે કે ખાલી પેટ એકદમથી વધારે હોય, હાથ પગમાં બહુ ઓબેસિટી દેખાતી નથી હોતી. પણ સ્ત્રીઓમાં એ જ ઓબેસિટી જે ખરી એ લોઅર બોડીની અંદર પિયર શેપ ઓબેસિટી આપણને જોવા મળતી હોય છે. સો પિયર શેપ ઓબેસિટી મોસ્ટલી એમને મેનોપોઝ નજીક આવવાના કારણે અથવા બહુ સ્ટ્રેસફુલ લાઈફના કારણે, માસિકની અંદર ઇમ્બેલેન્સ થવાના કારણે અથવા અનિયમિત માસિકના કારણે બોડીની અંદર લોઅર બોડીની અંદર થાઈ ફેટ અને મસલ ફેટ જે ખરો એ વધતો જતો હોય છે. તો બહેનોમાં અત્યારે મારી જોડે જે પેશન્ટ્સ છે એની અંદર ભાઈઓ કરતાં બહેનોમાં વધારે પડતું ઓબેસિટી જોવા મળતી હોય છે.
ડૉક્ટર, અત્યારે સૌથી વધારે યુઝેજ ટેકનોલોજીનો થઈ રહ્યો છે, જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર. શું આ બધાના વધતા ઉપયોગે ઓબેસિટી વધારવામાં કોઈ ભૂમિકા ભજવી છે? યસ, ડેફિનેટલી. અત્યારે આપણે જોવામાં આવે છે કે લોકો જમતા જમતા પણ મોબાઈલ જોતા હોય છે, અને તમે કોમન ઘણી બધી મીમ્સ જોઈ હોય છે કે દરેક લોકો જમતી વખતે તારક મહેતાનું લગાવીને જોતા હોય છે. એના કારણે થાય શું, તમારું ધ્યાન જે ખરું એ સિરિયલમાં રહેશે, તમારા ભોજન તરફ નહીં રહે. તો તમે જ્યારે ભોજનને નથી જોતા તો લાળ રસ જે શરીરમાંથી ઝરવો જોઈએ ને કે સિક્રિટ થવો જોઈએ, જેના કારણે તમારું ડાયજેશન મોંથી જ ચાલુ થઈ જાય, એ સિક્રિટ જ નથી થતું. એટલે તમે ખાલી જમી લીધું, હવે એનું ડાયજેશન થવામાં જે નોર્મલી 2 અવર્સ અથવા 3 અવર્સ લાગવા જોઈએ એની જગ્યાએ 4-5 અવર્સ થશે, અને તો પણ તમને મેન્ટલ સેટિસ્ફેક્શન નહીં આવે. મેન્ટલ સેટિસ્ફેક્શન નહીં આવે, 2-3 કલાક પછી પાછું તમે કોફી, ચા ને એવું પાછું લેશો, એટલે હજી તો પેલો પૂરો જૂનો ખોરાક આપણો પચ્યો નથી અને બીજું અંદર ખરતે, એનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવતું જશે, અને એ સ્ક્રીન ટાઈમ તમારો વધવાના કારણે તમારા શરીરની અંદર ઓબેસિટી આવતી જશે. હવે એ જ વસ્તુ રાત્રે આપણે જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકની અંદર એકવાર સ્ક્રીન તમારી ચાલુ થઈ ગઈ અથવા રીલ્સ તમે જોવાનું ચાલુ ગયું, 1 કલાક, 2 કલાક, 3 કલાક ક્યાં નીકળી જશે તમને ખબર નહીં પડે, કેમ કે હેપી હોર્મોન તમારો કન્ટિન્યુઅસલી રિલીઝ થતો જશે. જ્યારે હેપી હોર્મોન રિલીઝ થતો હોય તો તમારી ઊંઘ આવવી બહુ જ મુશ્કેલ છે. સો મેક શ્યોર કે તમે રાત્રે 10 કે 11 વાગ્યા પછી મોબાઈલને સાઈડમાં મૂકી દો, સાયલેન્ટ કરી દો, અને પૂરતી ઊંઘ લો અને પૂરતો ખોરાક લો. ડૉક્ટર, અત્યારે આપણે જોતા હોઈએ છીએ તો બધાને જ જોબ હોય છે, એટલે કહેવાય ને કે જોબમાં તો શું કમ્પ્યુટર ઉપર બેસી રહેવાનું હોય, એટલે બેઠાડું જીવન વધી ગયું છે. તો શું એના કારણે ઓબેસિટી થઈ શકે છે? ડેફિનેટલી થઈ શકે છે. બેઠાડું જીવનના કારણે મેં કીધું જે હલનચલન બિલકુલ ઓછું થઈ ગયું છે, એક્સરસાઇઝ બિલકુલ ઓછી થઈ ગઈ છે, એના કારણે તમારા શરીરની અંદર જે ચયાપચયની પ્રક્રિયા અથવા બ્લડનું જે સર્ક્યુલેશન બી નોર્મલ રૂટીનમાં થવું જોઈએ એ બેઠાણા જીવનના કારણે નથી થઈ શકતું. નોર્મલી આપણા ઘરડાઓ કહેતા હતા કે સવારે અને સાંજે ચાલવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા, જેનાથી, અથવા પહેલાં તો એવું હતું કે ઘરના બહેનો જે ખરી એ પોતાનું કામ જાતે કરતા હતા, તો એના કારણે તમારા શરીરની અંદર સર્ક્યુલેશન થતું હતું અને ખોરાકનું પાચન થઈ ગયું છે. અત્યારે દરેકના ઘરમાં કામવાળા આવી ગયા છે, સો ખાવાનું બનાવી દીધું અને પછી સીધું સોફા ઉપર જઈને ટીવી જોવાનું ચાલુ થઈ ગયું. એના કારણે મહિલાઓમાં પણ અત્યારે બહુ જ બધી ઓબેસિટી જોવા મળે છે. ડૉક્ટર, અત્યારે મહિલાઓમાં પીસીઓડીના કેસીસ વધતા જઈ રહ્યા છે, તો શું પીસીઓડી અને ઓબેસિટી વચ્ચે કોઈ સંબંધ ખરો? યસ, બંને એકબીજા સાથે પૂરક છે. એટલે ઓબેસિટી વધે તો પીસીઓડી થવાના ચાન્સીસ વધી જાય છે, અને પીસીઓડી થાય તો ઓબેસિટી થવાના ચાન્સીસ વધી જાય છે. તો ઘણી બધી બહેનો અત્યારે વર્કિંગ વુમન છે, હવે એમને પોતાના રૂટીન કામ માટે ટાઈમ નથી મળતો, પણ એક સિમ્પલ વસ્તુ તમે પીસીઓડીને અટકાવવા માટે કરી શકો છો. વન ઇઝ પોર્શન ઇટિંગ. એટલે સપોઝ કે તમે થાળી લીધી છે, જમવા માટે બેઠા છો, તો 1 વાટકી દાળ લઈ શકો, એની જોડે 1 વાટકી શાક, 1 વાટકી કચુંબર અને 1 રોટલી પહેલાં લો. એની જોડે એ બધું જ પૂરું કરવાનું છે. પછી તમને એમ લાગે કે હા બીજી રોટલી ખાવી છે, યુ કેન હેવ, પણ પાછું બીજું એ જ રૂલ રહેશે તમારો. એટલે બીજી વાટકી દાળ, બીજી વાટકી શાક, બીજી વાટકી કચુંબર અને બીજી રોટલી લઈ શકો. તો શું થશે, તમને ખાલી એકલી રોટલી ના ખાવ એટલે એકલા કાર્બ્સ નહીં જશે, પ્રોટીન, વિટામિન, મિનરલ, ફાઇબર્સ બધું જ બેલેન્સમાં જશે, તો તમે ઓબેસિટીથી બચી શકો છો. હવે ઘણી બધી મહિલાઓ એવી છે જેમને કસરત માટે બિલકુલ ટાઈમ નથી મળતો, અથવા વર્કિંગ વુમન છે, તો એમના માટે તમે એક એન્ટી ગ્રેવિટી વોક કરી શકો છો. એન્ટી ગ્રેવિટી વોક કોને કહેવાય, તો સપોઝ કે તમે 2nd ફ્લોર પર છો, અથવા તમારી ઓફિસ 5th ફ્લોર પર છે, 5th ફ્લોરથી 7th ફ્લોર પર જવાનું છે જમ્યાના 2 કલાક પછી, અને 7th ફ્લોરથી 5th ફ્લોર પર પાછું આવવાનું છે. એનાથી હશે શું, સો નોર્મલ રૂટીનમાં જમ્યાના 2 કલાક પછી શરીરમાં શુગર લેવલ વધશે, PPBS વધે છે. હવે એ શુગરને આપણે યુટિલાઇઝ કરાવી દેવું પડશે. એ યુટિલાઇઝ નહીં થાય તો શરીરની અંદરથી એ ટ્રાઇગ્લિસરમાં ફેરવાશે અને પાછું ફેટમાં રૂપાંતરિત થઈ જશે. સો એક એન્ટી ગ્રેવિટી તમે બહેનોને કરી શકો છો. વેરી નાઇસ ડૉક્ટર, તમે ખૂબ જ સુંદર વાત કહી કે આપણે 2 કલાક પછી આવી રીતે 2 કે 3 માળ જે છે એ ચડવા જોઈએ અને પછી ઉતરવા જોઈએ, જેથી કરીને આ પ્રોબ્લેમ ના થઈ શકે. પણ તમે આપણા દર્શક મિત્રોને જણાવશો કે ઓબેસિટી માટે ઘરેલું ઉપચાર શું હોઈ શકે? યસ, ડેફિનેટલી ઘરગથ્થુ ઉપચારમાં એવું કરી શકીએ આપણે કે પહેલાં તો જંક ફૂડ્સ આપણે બિલકુલ ટાળી શકીએ છીએ. જંક ફૂડ્સ એવોઇડ કરી દીધા. હવે એના સિવાય સવારે વહેલા ઉઠી જવાનું છે, નિત્યક્રમ પતાવી અને સવારે એક જીરાવાળું અથવા ધાણાવાળું ગરમ પાણી લઈ શકો છો, અથવા અજમાવાળું પ્રકૃતિ પ્રમાણે નજીકના આયુર્વેદિક ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમે તમારી પ્રકૃતિ પ્રમાણે સવારનું એક પીણું લઈ શકો છો. ચા અને કોફી બંધ કરવી જોઈએ, કારણ કે એના કારણે શરીરમાં બહુ જ બધું પિત્ત વધતું હોય છે, અને આપણે જે એરિયાની અંદર એટલે ગુજરાતની અંદર રહેતા હોઈએ છીએ, અત્યારે ભાદરવા મહિના પણ દરેકના શરીરમાં પિત્ત વધે, એટલે જ અત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર દૂધ પાક ખાવાનું કીધું છે. એ જ વસ્તુ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ શકે, પણ આપણા ઋષિમુનિઓ એકદમથી ક્લેવર હતા, એટલે એમણે આજને ધર્મ સાથે જોડી દીધું ને અત્યારે દૂધ પાકને એવું ખાવાનું કીધું છે. તો
તો એવા ઘણા બધા ઔષધો અને એ વસ્તુઓ છે જે તમે રૂટીનમાં કરી શકો છો. સવારે 9 વાગ્યા આસપાસ તમે દૂધીનો સૂપ લઈ શકો છો. બપોરે મેં કીધું એ પ્રમાણે પોર્શન ઇટિંગ કરી શકો છો. જેમાં પછીના 2 કલાક પછી એક એન્ટી ગ્રેવિટી વોક કરી શકો છો. સાંજે 6-7 વાગ્યા પહેલાં થોડું જમી લો, અથવા તમે રાત્રે 8 વાગ્યા પછી બિલકુલ ના જમો તો વધારે સારું રહેશે. અને જેમને કબજિયાતને એવું રહેતું હોય તો એમના માટે હરડે અથવા ત્રિફલા રોજ 1 ચમચી રાત્રે સૂતી વખતે, અથવા જે બહેનો હાઉસવાઈફ છે એ 1 ચમચી રોજ સવારે ગરમ પાણી સાથે ત્રિફલા ચૂર્ણ લઈ શકે, જેનાથી તમારા શરીરની અંદર જે મેદ છે એ ઓગળવાનું ચાલુ થઈ જશે. ખૂબ જ તમે માર્ગદર્શન આપ્યું છે અમારા દર્શકોને. તો અંતે આપ અમારા દર્શકોને શું સંદેશ આપશો? દર્શક મિત્રોને મારી એક જ સલાહ છે, પૈસા માટે દોડવાનું જ છે, કમાવાનું જ છે, પણ થોડો પોઝ લેવાનો છે લાઈફમાંથી. નહીં તો જો એકવાર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર આવી જશે શરીરમાં તો એના પાછળ બહુ જ બધી તમારી ક્ષમતા, પૈસાનો વ્યય થશે. તો તમારી લાઇફસ્ટાઇલને થોડી સુધારો, ટાઈમસર ખાવાનું રાખો, ટાઈમસર સૂવાનું રાખો અને જંક ફૂડ્સથી દૂર રાખો, તો ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ અને કેન્સર જેવા જીવલેણ રોગોથી તમે ઇઝીલી બચી શકશો. તો દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર પાસેથી ઓબેસિટી એટલે કે જે વધારે પડતો ફેટ આપણા શરીરમાં છે એના વિશે અગત્યની જાણકારી મેળવી, જેમ કે એની ઓળખ, કારણો, પછી એના અસરકારક ઉપચાર અને આયુર્વેદ દ્વારા થતા લાભ, આ બધા વિશે આપણે જાણકારી મેળવી છે. યાદ રાખજો કે સંતુલિત જીવનશૈલી અને યોગ્ય આહાર જ સાચું ઔષધ છે. દર્શકોને ઉપયોગી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. અને આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, કેમ કે સમસ્યા તમારી, ખબર અમારી.